બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણપાત્ર કેસ સુધી કુલ કિંમત ₹10.56.560નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો। આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલીનાઓએ સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા તેઓશ્રીઓના તાબા હેઠળ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ પ્રોહીની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ। જે આધારે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશનનાઓએ સ્ટાફના પોલીસ માણસોને ઉપરોક્ત કામગીરી કરવા સૂચના આપેલ। જે આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને તાડલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે શંકાદ્રા ગામની સીમમાં આવેલ તળાવ પાસે છોટાનગર તરફ જવાના રોડ ઉપર એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 700 ગાડી 27272 રજિસ્ટર નંબર 42GJ06 PG 4643માંથી સ્ટ્રોંગ બિયર 500 mlની ચીટી ટીન બિયર નંગ 528 તથા 2 રોયલ સ્ટેગ વિસ્કી 180 mlની બોટલ નંગ 432 મળી કુલ બોટલ નંગ 960 જેની કુલ કિંમત ₹2.56.560નો પ્રોહી મુદ્દામાલ તથા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગ લીધેલ મહિન્દ્રા કંપનીની XUV 700 ગાડી રજિસ્ટર નંબર GJ06 PG 4633 ગાડી રજિસ્ટર નંબર GJ06 PG 4643 જેની કુલ કિંમત ₹8 લાખ ગણી કુલ કિંમત ₹10.56.560નો મુદ્દામાલ પકડી નાસી ગયેલ ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।